વડોદરામાં ગંદકી કરનારાઓ સામે કોર્પોરેશને કાર્યવાહી કરી છે। ગંદકી કરનારના ફોટા દર્શાવી રહ્યા છે મોટી સ્ક્રીન પર। મનપા કમિશનર અરુણ બાબુની સફાઈ માટે મહત્વની પહેલ સામે આવી છે। શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપાની ડિજિટલ કાર્યવાહી। એક મહિનામાં 170 લોકો ગંદકી ફેલાવતા ઝડપાયા છે। આ તમામ વિરુદ્ધ મનપાએ દંડનીય કાર્યવાહી તો કરી છે, સાથે સાથે મોટી એલઈડી સ્ક્રીન પર આ તમામ લોકો ગંદકી કરતા હોય તેવા દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં ગંદકી કરતા આ તમામ લોકો કેદ થયા અને તે જ ફૂટેજ, તે જ વિડીયો હાલ તો વડોદરામાં ઠેર ઠેર દર્શાવવામાં આવી રહ્યા છે કે આખરે કેવી રીતે આ લોકોએ ગંદકી ફેલાવી। ગંદકી કરનારના ફોટા સ્ક્રીન પર દર્શાવવામાં આવી રહ્યા છે। 170 લોકોના ફોટા જે કેમેરામાં કેદ થયા છે તે તમામ ફોટા એલઈડી સ્ક્રીન પર મોટી સ્ક્રીન પર દર્શાવી લોકોને સચેત અને સજાગ કરવામાં આવી રહ્યા છે કે જો તમે પણ આ રીતે ગંદકી ફેલાવશો તો આ સ્ક્રીન પર તમારો પણ ફોટો આવી જશે। આ સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। વડોદરાને ચોખ્ખું અને સ્વચ્છ રાખવા માટેનો વધુ આ એક પ્રયત્ન સામે આવ્યો છે। ये बहुत अच्छा है। सरकार ने जो मुहिम चलाया है इसके लिए मैं धन्यवाद देता हूं सरकार का। और स्वच्छता तो होनी ही चाहिए। हम चाहते हैं कि गुजरात नंबर 1 पे आए और बड़ौदा सिटी भी नंबर 1 पे, इंदौर जैसा बने कि स्वच्छता मतलब कचरा एक भी न दिखे, पूरा स्वच्छ सिटी रहे। लोग मावा गुटखा खा के थूक देते हैं। नहीं, लोगों को सबक मिलेगा ऐसे फोटो? बिल्कुल सर, बिल्कुल सबक मिलेगा और आइंदा ऐसा कोई करेगा भी नहीं। और हम तो चाहते हैं कि ऐसा करने वालों को जुर्माना भी लगाया जाए। एक सारी પહેલ છે, ઇનિશિયેટિવ જોવા જઈએ તો એક સારું છે, કેમ કે તો જ આપણું શહેર ચોખ્ખું થશે। નહીં તો કોઈને ચોખ્ખું રાખવાની, પોતાનું ઘર ચોખ્ખું રાખવું છે, આજુબાજુ બધું ગંદુ કરવું છે, એટલે આ તો કરવું જ જોઈએ। આઈ એમ ફર્મલી ઓફ ધી ઓપિનિયન ઇટ શુડ બી ડન। અને શું માનો છો, લોકોને સબક પણ મળશે? સમજ પડશે જ ને। આજે જોશે ફોટા પોતાના અને નીચે લખેલું જોશે એટલે બે જણા એમ કહેશે કે તારો ફોટો આવી ગયો, એટલે બીજે દિવસથી ડાયો થઈ જાય। વડોદરા શહેરમાં જાહેરમાં હવે કચરો નાખશો તો કોર્પોરેશન તમને શહેરમાં લાગેલી જે એલઈડી સ્ક્રીન છે તેના પર બતાવશે। આપ જોઈ શકો છો કઈ રીતના જે લોકો જાહેરમાં કચરો નાખી રહ્યા છે તેમના નંબર પ્લેટ સાથે, તેમના ફોટો સાથે કોર્પોરેશન દ્વારા આજે મોટી એલઈડી સ્ક્રીન છે તેના પર બતાવવામાં આવી રહ્યું છે। કોર્પોરેશનની અંદાજિત 42થી પણ વધારે એલઈડી સ્ક્રીન શહેરભરમાં લાગી છે અને ત્યાં આ જ રીતના જ્યાં પણ લોકોએ કચરો નાખી રહ્યા છે તેમના જે વાહનના નંબર સાથે, તેમના ફોટો સાથે કોર્પોરેશન શહેરભરમાં તેમને બતાવી રહી છે અને લોકોને એક મેસેજ આપી રહી છે કે જો તમે આવો કચરો નાખશો તો આખું શહેર તમને જોશે અને આ પ્રકારની જો હરકત બંધ નહીં કરો તો આવનાર સમયમાં કોર્પોરેશન આ જ પ્રકારની કાર્યવાહી કરશે। કોર્પોરેશનનું આજે અભિયાન છે તે એટલા માટે શરૂ કર્યું છે કે લોકો શહેરને જે ગંદુ કરી રહ્યા છે, જ્યાં ત્યાં કચરો ફેંકી રહ્યા છે તેમને એક સબક મળે, સાથે જ તેમનામાં મેસેજ જાય કે આ પ્રકારની હરકતથી શહેર ગંદુ થાય છે। કારણ કે એક તરફ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ નાગરિકો જ્યાં ત્યાં રોડ પર કચરો ફેંકી રહ્યા છે ત્યારે આવા નાગરિકોને ખુલ્લા પાડવા માટે કોર્પોરેશને નવું અભિયાન શરૂ કર્યું છે કે કોર્પોરેશનની જે પણ એલઈડી સ્ક્રીનો લાગી છે ત્યાં તેમના ફોટો બતાવવામાં આવી રહ્યા છે, તેમના વાહનના નંબર બતાવવામાં આવી રહ્યા છે અને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે આ જોઈ લો, આ એ જ લોકો છે કે તમારા શહેરને ગંદુ કરી રહ્યા છે। અને કહી શકાય કે ચોક્કસથી આવા કૃત્ય કરનારા લોકોને આ એક સબક છે કે જ્યાં ત્યાં તેઓ કચરો ન ફેંકે અને શહેરને ગંદુ ન કરે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।